આરાધના સતશાસ્ત્ર એનો કવચ અધિકાર છે. જ્યારે સાધુ દેહ ત્યાગ કરતા હોય છે ત્યારે આચાર્ય ભગવાન એમને સંબોધીને આ બોધ આપે છે સમાધિમરણ કરાવવા માટે. આપણા માટે પણ ખૂબ ઉપકારી છે કે છેલ્લી વખતે જ્યારે વેદનાઓ આવશે, પ્રતિકૂળતા આવશે, દુઃખો આવશે, ત્યારે આદિ વ્યાધિ ઉપાધિથી રહિત થઈ અને સ્વરૂપના લક્ષપૂર્વક સ્વરૂપસ્થ થઈને દેહ છોડવો. એકવાર સમાધિ મરણ થાય તો અનંતકાળના અસમાધિ મરણ ટળી જાય છે. તો કવચ એટલે રક્ષણ કરે છે. તો જે સાધુ બીમાર થઈ અને સૂતા છે એમને આચાર્ય ભગવાન બોધ આપે છે, હવે સમાધિ મરણ કરાવે છે. કહે છે કે સમસ્ત ઉપસર્ગ પરિસરોને તમે ત્રિવિધે જીતો અને સમ્યકપણે જીતવાથી આરાધનાપૂર્વક સમાધિ મરણ થશે. ઉપસર્ગ પરિસર કર્મના ઉદય અનુસાર આયા કરે છે દરેકને. એને મનથી, વચનથી, કાયાથી જીતી લો. એટલે એમાં સંભાવ રાખો. વિભાવ કરશો તો પણ દેહ છૂટવાનો છે અને સંભાવ રાખશો તો પણ દેહ છૂટવાનો છે. સંભાવની અંદરમાં ગતિ સારી થશે અને વિભાવની અંદરમાં હશો તો ગતિ બગડી જશે. તો મનથી, વચનથી, કાયથી જીતવાનું છે, યથાર્થપણે જીતવાનું છે, તો તમને સમાધિપૂર્વકનું સમાધિ મરણ થશે. જેમ મરણે ચડેલો શૂરવીર યોદ્ધો હોય છે લડાઈમાં, તો લડાઈ લડવા દુશ્મનની વચમાં પડે છે, તો વેરીઓ સામે આવતા તેના ઉપર આક્રમણ કરે છે, પીછેહટ નથી કરતો. સામે 50-100 માણસ એકલો હોય તો પણ એ આક્રમણ એના ઉપર કરે છે. પાછો ફરીને પોતાના સુધી રજપૂત છે, ઢોલ વાગે એટલે રજપૂત ગામમાંથી બહાર નીકળે લડાઈ માટે અને વાણીઓ ઘરમાં જતા રહે. તો આ મોક્ષ માર્ગનો શૂર યોદ્ધો રણભૂમિમાં મરણ થાય તો ભલે થાય, પણ વેરીના પ્રસારને વધવા દેતા નથી. રણભૂમિમાં યોદ્ધાઓ રજપૂતો કહે છે મરણ થાય તો ભલે થાય, પણ વેરીના પ્રસારને આગળ વધવા દેતા નથી. વેરીને આગળ વધવા દેતા રોકી રાખે છે. પંચાસરમાં શંખેશ્વરની પાસે છે, ત્યાં મોટું યુદ્ધ થયું અને ત્યાંનો રાજા જયશિખર હતો. બનેલી વાત છે. તો મુસલમાનોએ ઘેરી લીધો બધા સરદારોએ અને એનું ડોકું ઉડાડી દીધું. તો એનું ધડ તલવાર સહિત કેટલાયને મારીને તલવારથી લડ્યું. તો મોક્ષ માર્ગમાં ક્ષમતાપૂર્વક દેહ છૂટે છે એનું સમાધિ મરણ થાય છે. અને હાય હોય કસાય ભાવ કરે, આરામ પરિગ્રહનો ભાવ રાખે, કંઈ કુટુંબમાં મોહ રાખે તો એનું મરણ બગડી જાય છે. એમ મોક્ષ માટે રણે ચડેલો શૂરવીર, સ્વ અભિમાની સાધુ આપદાઓની પ્રતિકૂળતામાં અત્યંત તીવ્ર વેદનાને પણ સંભાવપૂર્વક સહન કરે છે. છેલ્લી વખતે દરેકને દેહ છોડતી વખતે વેદનાઓ તો આવવાની, નાની મોટી વધારે ઓછી ગમે. તો એમાં સંભાવ રાખવો એ સાધકનું કર્તવ્ય છે. વેદનાની અંદરમાં પણ હોય નહીં, અરિહંત હોય. તીવ્ર વેદના તો દરેકને થવાની, મરણ વખતે કંઈક ને કંઈક આવવાનું છે. તો સંભાવપૂર્વક સહન કરવાનું.
સમભાવી સદા પરિણામ થશે જળમંદ અધોગતિ જન્મ જશે શુભ મંગળ પરિપૂર્ણ જહો ભજીએ ભગવંત ભગવંત રહો ભજીને ભગવંત ભગવંત રહો. ગમે તેવી ઉદય હોય, વેદના હોય, પ્રતિકૂળતા હોય, એમાં સાધકનું કર્તવ્ય સંભાવથી રહેવાનું છે. આપણે બધા મુમુક્ષો છીએ, સાધકો છીએ, તો સંભાવ ગમે તેવી સ્થિતિમાં પણ છોડવાનો નથી. કોઈ પણ આત્માનું રક્ષણ એના સંભાવથી થાય, વિતરાગ ભાવથી થાય. મોક્ષની આરાધના કરતા કરતા મરણ આવે તો ભલે આવે, પરંતુ પરિણામને વિકૃત થવા દેતા નથી. કાયર કે દીન થઈને આરાધનાથી ડરતા નથી. ઉત્તમ સાધકો અને સાધુઓ એ પોતાના પરિણામોની વિશુદ્ધિને વધારતા જાય છે. કાયર થતા નથી, દીન થતા આરાધન ડરતા નથી. પરિણામોને વિકૃત થવા દેતા નથી. ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને ભાવ સુધર્યા એના ભાવ બસ. કાયર નહીં થવું, સમાધિ મન કરવું. કૃપાળુદેવે શું માંગ્યું કે અમને ગચ્છકુમાર જેવો વખત હતો. ગચ્છકુમારના આટલા ઉપર માથે સગડી સળગાઈ એના સસરાએ આ સપણ કરીને આ દીક્ષા લઈને જતા રહ્યા. તો સસરાએ આવીને જોયું કે મારી દીકરીનો ભાવ બગાડ્યો છે, આને મારે આનો બદલો વાળવાનો છે. હવે આ કંઈ કરવાનું નથી, નહીં તો આવા તો બધા 18 સસરા તો ફેંકી દેવા શક્તિવાળા છે તમારા જેવા. પણ પેલા જોયું કે હવે કંઈ કરવાનું નથી, તો માથે ચીકણી માટીની વાડ કરી અને અંદરમાં અંગારા ભર્યા અને શરીર ભળભળ બળવા માંડ્યું. છતાંય સંભાવ રાખ્યા તો ત્યાંથી મોક્ષ જતા રહ્યા. તો ગમે તેવી સ્થિતિમાં સંભાવ રાખવો એ સાધકનું ધ્યેય છે. આપણે કૃપાળુએ લખ્યું છે કે અવિષમ ભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી. તો આપણે આમાંથી ઘણો બોધ લેવાનો છે કે ગમે તેવા ઉદય નિમિત્તો આવે તો પણ આપણે સંભાવને વધારવાનો છે, ઘટાડવાનો નથી. શૂરવીર પુરુષ રણભૂમિમાં ગાઢ પ્રહાર વડે સંતાપિત થવા છતાં શત્રુ સામેથી પોતાનું મુખ ફેરવતા નથી. શૂરવીરો છે. એમ હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ ને પ્રથમ પહેલું મસ્તક મૂકી અને વર્તી લેવું. આ શૂરવીરનો માર્ગ છે. ગામમાં ધાડ પડે કે લશ્કર કે તોફાન થાય ત્યારે ઢોલ વાગે. ઢોલ વાગે એટલે શૂરવીરો રજપૂતો બધા બહાર નીકળે અને વાણિયાઓ ઘરમાં જતા રહે. શૂરવીર પુરુષો રણભૂમિની અંદરમાં એટલે ચારે બાજુથી દુશ્મનો ઘેરી લીધા હોય ને શસ્ત્રોનો ઘા કરતા હોય છતાં પોતાનું મુખ ફેરવતા નથી. શૂરવીરજીઓ પીછેહટ કરતા નથી, પરંતુ સ્વયં ભ્રુકુટીવાળા મુખ સહિત શૂરવીર પણ મરે છે. મરણ પણ શૂરવીરતાપૂર્વક કરે છે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મૂકી અને વર્તી લેવું નામ. તેમ ધર્મમાં શૂરવીર એવા સત્પુરુષ અતિશય આપત્તિ આવે તો પણ કાયર થતા નથી. તો પછી તે દીનતા કે કૃપણતા તો કેમ કરે?
ધર્મની અંદરમાં સુરવીર એવા આત્મજ્ઞાની પુરુષો બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રિત છાતી ન મળે માનજો, દેહ જાય પણ માયા થાય ન રોગ નહીં જો પ્રબળ સિદ્ધિની દાનજો, અપૂર્વ અવસર એવો ક્યાંય આવે. તો હંમેશા દેહ જાય તો જવા દેવો, પણ ક્ષમતા ભાવને જવા નહીં દેવાનો. નાની મોટી આપદાઓ આવતા જે પુરુષ વિષાદ વડે ખેદખીન થઈ જાય છે તે કાયર પુરુષને ધીર પુરુષો નપુસંગ કહે છે. નાની મોટી વિપત્તિક આપદાઓ આવે અને ખેદ થઈ જાય, ખીન થઈ જાય, આકુળ થઈ જાય, એ કાયર પુરુષને ધીર પુરુષો નપુસંગ કહે છે. ધૈર્યવાન સત્પુરુષો તો મહાન આપત્તિમાં પણ મેરુવત નિષ્કંપ અને સાગર સમાન ગંભીર અને અક્ષોભ રહે છે. જે ધૈર્યવાન સત્પુરુષો, આત્મજ્ઞાની પુરુષો, મહાન આપત્તિઓ આવે, પ્રતિકૂળતાઓ આવે, અસાધારણ ઉદય આવે તો પણ મેરુ તો ડગે, પણ જેના મન ના ડગે ભલે માંડી પડે બ્રહ્માંડ રે, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મલી, મહારાજ થયા જેના મહેરબાન રે. નિષ્કંપ રહો. એટલા માટે સાધે સાંભળીએ છીએ કે આપણે આવા પ્રસંગો આવે ત્યારે ક્ષમતા ભાવની વૃદ્ધિ થવી જોઈએ, વિષમ ભાવ ના થવા જોઈએ. પરિણામે બંધ છે અને પરિણામે મોક્ષ છે. મેરુની જેમ નિષ્કંપ રહો અને સાગરની જેમ ગંભીર રહો, અક્ષોભ રહો. તો આ સમાધિ મરણ કરવા માટે જે સાધુ આચાર્ય ભગવાન નિશ્રામાં સૂતો છે એને આચાર્ય ભગવાન બોધ આપે છે સમાધિ મરણ કરાવવા માટે. આચાર્ય ભગવાન કહે છે નિર્યાપક આચાર્ય, સમાધિ મરણ કરાવનારા નિર્યાપક આચાર્ય કહેવાય છે. તો નિર્યાપક આચાર્ય કહે છે રે ક્ષપક, સમાધિ મરણ કરનાર સાધુને કહે છે રે ક્ષપક, અહીં તમને એવું તો શું દુઃખ આવી પડ્યું કે જેથી તમે આરાધનામાં શિથિલ થઈ જાઓ છો? જો જાગૃત કરે છે આચાર્ય ભગવાન નિશ્ચયમાં જે છોડે છે કે એનું સમાધિ મરણ થાય એના માટે એને જાગૃત કરે છે. તો તમને એવું તો શું દુઃખ આવી પડ્યું કે તમે આરાધનામાં શિથિલ થઈ જાઓ છો? આ સંસારમાં પરિભ્રમણ કરતા તમે નરક ગતિમાં, તિર્યંજ ગતિમાં, મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં જે દુઃખો ભોગવ્યા છે એને યાદ કરીને જરા ચિંતન તો કરો. ચારે ગતિમાં સંસાર પરિભ્રમણમાં તમે ઘણા દુઃખો ભોગવ્યા છે, એનું ચિંતન કરો. અત્યારે તમને કંઈ દુઃખ નથી અને અત્યારે ક્ષમતા રાખશો તો તમારો ગતિ સુધરી જશે અને પરંપરા તમને મોક્ષની પ્રાપ્તિ થશે. માટે ગમે તેવા ઉદય નિમિત્તોની અંદરમાં પણ ક્ષમતા ભાવને છોડવો નહીં, એમ જ્ઞાનીઓનો બોધ છે. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધો પ્રતિજન્મ જશે, શુભ મંગળ પરિપૂર્ણ છો, ભજીને ભગવંત ભગવંત રહો, ભજીને ભગવંત ભગવંત રહો. તો ચારે ગતિમાં દુઃખો ભોગવતા ભોગવતા આવ્યા છે. કર્મના ઉદય પ્રમાણે દુઃખો તો આવવાના, એમાં જોડાવાનું નહીં અને આત્માનો આધાર છોડવાનો નહીં. એ પ્રમાણે ચિંતન કરો.
ચારે ગતિમાં દુઃખ ભોગવે છે, ઘણા ભોગવે છે. અત્યારે તો બધું સારું છે, શાંતિથી ખાવા પીવાનું મળે છે ને બધું રહેવાનું મળે છે ને, અહીંયા આટલો સત્સંગ મળે છે ને બધું નિમિત્તો મળ્યા છે, અને છતાંય ઘર સાંભળે છે. અને સાહેબ ટાઈમ થઈ ગયો, જવું પડશે. આચાર્ય ભગવાન સમાધિ મરણ કરનાર મુનિને બોધીને કહે છે કે હે મુનિ, કાયાની મમતાને નિમિત્તે તમે ઉપમા વગરની તીવ્ર અસાતા રૂપ ઘણા પ્રકારની વેદના નરકમાં અનંતવાર પામ્યા છો. મુનિઓને જગાડે છે સમાધિ મરણ કરનાર કે એના ભાવ શુદ્ધ થાય. તો તમે દેહની મમતા કરી અને ઉપમા વગરની તીવ્ર અસાતારૂપ ઘણા પ્રકારની વેદના નરકમાં કેટલી વાર અનંત વાર પામ્યા છો. આ જીવ અનાદિકાળથી આદિ જીવમાં નરકમાં કેટલી વાર ગયો હશે? અનંત વાર ગયો છે. એવા નરકના દુઃખમાં પણ 7મી નરકનો નારકી સમ્યક દર્શન પ્રગટ કરી લે છે. અજ્ઞાનીનો બોધ યાદ આવતા 7મી નરકનો નારકી સમ્યક દર્શન પ્રગટ કરે એટલા દુઃખોની વચમાં આપણે આટલી બધી અનુકૂળતા છે તો પણ સમ્યક દર્શન પ્રત્યે આપણું લક્ષ જતું નથી. પશુ ગતિમાં દુઃખોનું વર્ણન કરે છે. તિર્યક ગતિઓમાં તાડન, ત્રાસન, બંધન, ભાર વહન, ડામ દઈને લાંછન કરવું, આહાર આદિ રોકીને પીડા દેવી, દમન કરવું, કાન છેદવા, નાક વીંધવું, લંચન રહિત એટલે લિંગ રહિત કરી નાખવું, બાળી નાખવું, પીસી નાખવું, ગાળી નાખવું, લોહી ખેંચવું, ભૂખ, તરસ, ભક્ષણ, મર્દન, મસળવું, ઊંઘોનું વિકૃત કરી નાખવું, તેમજ ઠંડી ગરમી વગેરે દુઃખો તિર્યંજ ગતિમાં હે જીવ ત્યાં સહન કર્યા છે. તિર્યંજ ગતિમાં તો આ બધા દુઃખો, આના કરતાં અનેક પ્રકારના દુઃખો આપણે સહન કરીને આવ્યા છીએ તિર્યંજ ગતિમાં. અહીં એક સાઈડ પંખો બંધ છે તો ઊંચો નીચો થઈ જાય. કેટલો દેહાધ્યાસ. અને સત્સંગમાં આવે તો પંખા નીચે જોઈને બેસે પાછો કે આપણને સાંભળતા સાંભળતા કેવો જ્ઞાન થઈ જાય તો બાધા ના પહોંચે. સાતાશીવ્યાપણું એ ધર્મ માર્ગમાં મહાન બાધક થાય છે. આત્માની શુદ્ધિની વૃદ્ધિમાં બાધક થાય છે. કૃપાળદેવે શું માંગ્યું? અમને ગચ્છકુમાર જેવો વખત હજો. અને આપણે શું માંગીએ છીએ? અમને શાલીભદ્રની રોજ 99 પેટીઓ ઉતરે ઉપરથી, એ માંગ્યું છે. તો આચાર્ય ભગવાન ક્ષપકને જે મરણ કરી રહ્યો છે એને સંભળાવે છે. તો એ ધર્મકથાના શ્રવણરૂપ સુજ્ઞાન વડે, ગુરુના ઉપદેશરૂપ ભોજન વડે, ગુરુના ઉપદેશનું ભોજન કરી રહ્યા છે, તથા ધ્યાનરૂપ ઉત્તમ ઔષધના ગ્રહણ વડે ક્ષપક સાધુ તીવ્ર વેદનાને પણ સહન કરવા સમર્થ થાય છે. તીવ્ર વેદનાને પણ ક્ષમતા ભાવે સહન કરે છે. ગુરુનો બોધ મળે છે એને. તો ગમે તેવા ઉદય નિમિત્તોની અંદરમાં પણ સંભાવ છૂટવો ન જોઈએ, એ સાધનાનો સાર છે.
કોઈ પણ જીવને પરિણામ અનુસાર બંધ થાય અને પરિણામ અનુસાર મોક્ષ થાય. ઉદય ગમે તેવા હોય, નિમિત્ત ગમે તેવા હોય, પણ સંભાવને આંચ આવવા દેવી નહીં, એ સાધનાનો સાર છે. સાધનાનો સાર સંભાવના આંચ નહીં આવવા દેવી. કોઈ ગમે તે રીતે વર્ત્યું હોય, આપણો ઉદય હોય તો નિમિત્ત બધા એવા પ્રકારના જુદા જુદા પ્રકારના આવવાના, એમાં સંભાવ રાખવો એ સાધનાનો સાર છે. સમભાવી સદા પરિણામ થશે, જડમંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળા પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવંત લહો. તો આચાર્ય ભગવાન સમાધિ મન કરનાર સાધુને કહે છે કે હે ક્ષપક, અસાતા વેદનીય કર્મનો તીવ્ર ઉદય આવતા જીવ ભયભીત થાય કે નિર્ભય રહે, પ્રતિકાર કરે કે ન કરે, પણ તે વેદનાથી છૂટતો નથી. જે અસાતા કર્મનો ઉદય આવે છે, વેદના થાય છે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય, એ ભોગવે કસામ હોતે, એકત્વરેથી નય સુખ ભોગે. કરમ બાંધ્યા છે, ઉદય આવશે, એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ કંઈ આખું પાછું કરી શકે નહીં. ઉદયમાં આવ્યું છે કર્મ. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો, તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખજો. બાંધી દીધા, હવે નવા ના બંધાય એનું ધ્યાન રાખો. ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને ભાવ સુધર્યા એના ભાવ બગડવા નહીં દેવા. સર્વ જીવોનું ઈચ્છો સુખ એ મહાવીરની શિક્ષા. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. બધાને માંગલિક સંભળાવો. જીવને જ્યારે પાપ કર્મનો ઉદય હોય ત્યારે ઉત્તમ પ્રકારે પ્રયોગમાં કરવામાં આવેલી અત્યંત શક્તિશાળી ઔષધિઓ પણ વેદનાને શાંત કરી શકતી નથી. તીવ્ર અસાતા કર્મનો પાપનો ઉદય હોય તો ઉત્તમમાં ઉત્તમ દવાઓનો પ્રયત્ન કરે, ઔષધિઓ આપે, તો પણ એ વેદના શાંત થતી નથી. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય, એ ભોગવે સ્વાત્મ પોતે, એકત્વરેથી નય સુખ પોતે. તો અભક્ષ દવાઓ ખાવી નહીં, અને વેદના ગમે તેવી હોય એમાં શાંતિ રાખવી એ સાધકનો કર્તવ્ય છે. કર્મ બાંધ્યું છે, ઉદયમાં આવશે અને એ પ્રમાણે બનાવ બનશે. તો પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો, તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. સમયે સમયે જાગૃત. ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા, અને ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ગમે તેવા નિમિત્ત હોય, ઉદય હોય, તો પણ ભાવ નહીં બગડવા દેવા. બસ નિમિત્ત કહીને હર્ષ, નિમિત્ત કહીને શોક, નિમિત્ત કહીને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ, અને નિમિત્ત કહીને કશાય ઉદ્ભવે છે, તેવા જીવોએ તેવા નિમિત્તનો ત્યાગ કરો અને સત્સંગનો અને સત્સાધનનો આશ્રય કરો.
તમે બહાર હતા અને આ સત્સંગનો આશ્રય કર્યો તો બધા વિકલ્પો છૂટી ગયા. નહીં તો હજી ચાનો બિલ નથી આવ્યો, પણ હજી આ નથી આવ્યો, હજી ગાંઠિયા ના લાવ્યા, ચા આવી ગઈ પણ ગાંઠિયા આવ્યા નહીં. કંઈ વિકલ્પો ચાલે છે, હજુ ક્યાંય એ વિકલ્પ તો ચાલે છે, પણ છતાંય ત્યાંના કરતાં અહીં ઓછા છે, અહીં નિમિત્ત છે. એવી રીતે મોક્ષાભિલાષી સંયમીજનોને, સંયમીઓને બોધ આપે છે આચાર્ય ભગવાન. જે મોક્ષના અભિલાષી છે એ સંયમીજનોને મરણ થાય તો ભલે થાય, મરણ તો એક વખત થવાનું છે, પણ વેદનાના પ્રતિકાર માટે અપ્રાસુક દ્રવ્યનું સેવન કરવું તે યોગ્ય નથી. કેમ કે મરણથી તો એક જ જન્મનો નાશ થાય છે. ત્યારે અસંયમ તો જીવને સેંકડો ભાવમાં મારે છે. આચાર્ય ભગવાન સંયમને બોધ આપે છે કે મરણ થાય તો ભલે થાય, પણ વેદના નિમિત્તે પણ અભક્ષ દવાઓ કે અપ્રાસુક દ્રવ્યનું સેવન કરવું, કાચું પાણી નહીં પીવું, અપ્રાસુક વસ્તુ લો. કેમ કે મરણથી તો એક જ જન્મનો નાશ થવાનો છે. ત્યારે તમે સંયમ છોડશો ને અસંયમમાં રહેશો તો જીવને સેંકડો ભાવમાં એ અસંયમ મારે છે. દ્રઢ રહો સંયમમાં. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો જીવને પોતાના કરેલા કર્મોમાં અનુક્રમે જ્યારે પાપ કર્મનો ઉદય આવે છે ત્યારે ઇન્દ્ર સહિત સર્વ દેવો ઈચ્છે તો પણ તેને છોડાવી શકતા નથી, સુખી કરી શકતા નથી. તો પછી બીજા સાધારણ પ્રાણીઓ તેને ઉદય કર્મથી કેમ છોડાવી શકે? મોટા હાથી પણ જેને તોડવા અસમર્થ હોય તેને બિચારું સસલું તો કેમ તોડી શકે? કર્મના ઉદય બાંધ્યા છે, એ ઉદયમાં આવે છે, પાપ કર્મના ઉદય આવે છે ત્યારે ઇન્દ્ર અને મોટા દેવો ઈચ્છે તો પણ એને ઉદયથી છોડાવી શકતા નથી. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય એ કોઈ અન્ય લઈ ના શકાય એ ભોગવે સંભાવ રાખો. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશે. કોઈ છોડાવી શકે નહીં. ડૉક્ટરો આવે ઉપરથી ઇન્જેક્શન મારીને વધારે દુઃખ કરશે, પણ ઇન્જેક્શનથી મટવાનું નથી. ઉદય છે, ઉદય બળવાન છે. એટલે હર હાલતમાં ક્ષમતા રાખવાની છે. તો ઇન્દ્ર સહિત સર્વ દેવો ઈચ્છે તો પણ એને કરેલા બાંધેલા કર્મથી છોડાવી શકતા નથી, સુખી કરી શકતા નથી. તો પછી બીજા સાધારણ પ્રાણીઓ તેને ઉદય કર્મથી કેમ છોડાવી શકે? મોટા હાથી પણ જેને તોડવા અસમર્થ હોય તેને બિચારું સસલું કેમ તોડી શકે? તો ઉદયને જોઈને ઉદાસ થશો નહીં, પણ ક્ષમતા ભાવની વૃદ્ધિ રાખજો. હર હાલતમાં કોઈ પણ આત્માનું રક્ષણ એના ક્ષમતા ભાવ અને વિતરાગ ભાવથી જ થાય, બીજા કોઈ દ્વારા ના થાય.
તે દેવો, દેવલોકના દેવો, જો કે અનેક પ્રકારની મહાન વિક્રિયા કરવા સમર્થ છે, ઘણી શક્તિ હોય છે, વિક્રિયાઓ ઘણી કરતા હોય છે, તો પણ કર્મના ઉદય અનુસાર થતાં પોતાના મરણના દુઃખને નિવારવા અસમર્થ નથી. મોટા દેવો હોય પણ એને કર્મના ઉદયથી જ્યારે દેહ છૂટવાનું મરણ આવે ત્યારે એના દુઃખથી એને છોડાઈ શકતા. મરણની આખરી ઘાટી આખરે આવવાની છે અને આ રૂપાળી દેહને આખરે ટાળવાની છે. નક્કી વાત છે. તમારી ગેરહાજરીમાં તમારા દેહને બાળશે, તમે તો કંઈક પહોંચી ગયા છો. સુખ દુઃખ મન માન માની ઘટ સાથે ઘડિયા તાળાતી કોઈ નવટડી આત્મા દેવના જડિયા. એક સમયનો કરેલો શુભ ભાવ કે શુભ ભાવ નિષ્ફળ જતો નથી, એનાથી પણ પુણ્ય પાપનો બંધ થાય છે. તો વિદ્યો કારણ તો તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. જે વાયુથી મોટા પર્વતો પણ ઉડી જાય તેની સામે સૂકું પાંદડું કેમ ટકી શકે? તેમ હે ક્ષપક, જે કર્મ દેવોને પણ વિહત કરી નાખે છે તેની સામે તમારી શી ગણતરી? એમ કહીને એને બળ આપે છે આચાર્ય ભગવાન સમાધિમાં અનંતના સાધુને કે જે મોટા વાયુ આવે છે તો પર્વતો ઉડાડી નાખે, એમાં સૂકું પાંદડાની તો વેલ્યુ શું? એ તો ઉડી નીકળી જાય. એમ એક સપક સમાધિ મન કરનાર સાધુને કહે છે, જે કર્મ દેવોને પણ વિહેત કરી નાખે છે, મોટા દેવો પણ જેને ચલિત કરી નાખે છે કર્મના ઉદય, એની સામે તમારી શી ગણતરી? બળ આપે છે. જગતમાં કર્મ બળવાન છે, તેનાથી બળવાન બીજું કોઈ નથી. જેમ હાથી કમળવનને રગદોડી નાખે છે, તેમ કર્મ સર્વ બળને શરીરના મસળી નાખે છે. કર્મ બળવાન છે. કર્મ બાપડે કોણ ભૂલ મેરી અતિકાય, અગ્નિ સહે ઘનઘાત લોહે કી સંગતિ પાઈ. કર્મથી બળવાન બીજું કર્મના ઉદય એટલે ભલ ભલા. પહેલવાન ગામમાં હતો એ દુનિયાના બધા પહેલવાનને જીતી લીધો, પણ જ્યારે મરણ પથારી પડ્યો ત્યારે આ શરીર પર માખી બેઠીને ઉડાડી નતો શકતો. પહેલવાન ગામમાં હો, આ બનેલી વાત છે. માખી બેસી ઉડાડી ના શક્યો. ત્યારે એને ખ્યાલ આવ્યો કે મારું બધું બળ શું કામનું હોય. કર્મોદય જનિત વેદના આવતા તેના પર કોપ કરવાથી, વિષાદ શોક કરવાથી, રડવાથી, દુઃખી થવાથી કે સંકલેશ પરિણામ કરવાથી કાંઈ તે વેદના મટી જતી નથી, તેમજ તે ઘટતી નથી કે તેમાં કંઈ ફેર પડતો નથી. તેમજ સંકલેશ કરવાથી ક્ષપકને બીજો કોઈ પણ ગુણ કે લાભ થતો નથી. ઉલટું તે અત્યંત સંકલેશ પરિણામરૂપ આર્થ ધ્યાન તો તિરંજ ગતિના આયુના બંધનું કારણ થાય છે. કર્મના ઉદયના કારણે વેદના આવી એનો ક્રોધ કરો, શોક કરો, વિષાદ કરો, રડો, આળોટો પથારીમાં, ઘણાને કુટુંબવાળાને બોલો ગમે તેવા શબ્દો, રડો, દુઃખી થાઓ. સંકલેશ પરિણામથી વેદના મટવાની નથી, ઘટવાની નથી, કંઈ ફેર પડવાનું નથી, ઉદય પ્રમાણે જ રહેવાનું છે. તેમાં સંકલેશ કરવાથી ક્ષપકને બીજો કોઈ ગુણ કે લાભ થતો નથી. ઉલટું તે અત્યંત સંકલેશ પરિણામરૂપ આર્થ ધ્યાન તો તિરંજ આયુના કારણે થાય છે. એટલે ક્યારેય પરિણામોમાં સંકલેશતા લાવવી નહીં.
તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે ક્રિયાનો આત્મા કરતાથી તેના ફળનો ભોગતા થાય છે. ચોથું પદ આત્મા ભોગતા છે આવે છે ને 6 પદના પદમાં. તો સંકલેશ પરિણામ કરવાથી વેદના મળતી નથી, ઉલટું દુઃખ વધે છે. એટલે પ્રતિકૂળતામાં પરિણામને સંકલેશતા નહીં કરવી. જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. તો કર્મોદય જન્ય વેદનામાં સંકલેશ પરિણામ કરવા નિરર્થક છે. તેનાથી વેદના મળતી નથી. સંકલેશ પરિણામ કરતા વેદના મળતી નથી, પણ ઉલટું દુઃખ વધે છે અને અશુભ કર્મો બંધાય છે. તો ક્યારેય સંકલેશ પરિણામ કરવા નહીં. રાગ દ્વેષ મોહમય પરિણામ છે, બધા સંકલેશ પરિણામ છે. અત્યારે આ જે વેદના વગેરે કર્મફળ છે તે મેં પૂર્વે લીધેલા કર્મો અત્યારે પાછા આપું છું એમ જાણીને, એટલે કે દુઃખને ઋણ મુક્તિ સમાન સમજીને એક સપોક તમે દુઃખી ન થાઓ. અત્યારે જે વેદના આવે છે એ મેં પૂર્વે કર્મ બાંધ્યા હતા એનું ફળ મળ્યું છે મને. એ પૂર્વે બાંધેલા કર્મ હતા, અત્યારે હું એને પાછા આપું છું. અને હવે પૂર્વે બાંધેલા કર્મના ઉદયને વેદતા જો સોચ કરો છો તો પરિણામે નવા તો તેવા નથી બંધાતા, તેનો ખ્યાલ રાખશો. એટલે અત્યારે ઋણ મુક્ત થઉં છું એમ જાણીને, એટલે દુઃખને ઋણ મુક્તિ સમાન સમજીને એક સપક તમે દુઃખી ના થાઓ. એટલે ક્ષમતા ભાવને આંચ નહીં આવો તો ગમે તેવા ઉદય નિમિત્તો હોય તો પણ સમભાવી સદા પરિણામ થશે. જડ મંદ અધોગતિ જન્મ રહેશે. શુભ મંગલ આ પરિપૂર્ણ ચહો ભજીને ભગવાન ભગવંત. કદાચિત પચખાણ કર્યા વગર મરણ થઈ જાય તો એવો દોષ નથી કે જેવો મહાન દોષ લીધેલા પચખાણનો ભંગ કરવાથી થાય છે. ઓહો, આચાર્ય ભગવાન તો ગજબ બોધ આપે છે. કદાચ પચખાણ ના લેવાને એમનો દેહ છૂટી જાય તો એ મોટો દોષ નથી, સામાન્ય છે. પણ જે મહાન દોષ તો લીધેલા પચખાણનો ભંગ કરવો તે છે. એટલે પચખાણને ભાગવાને નિયમ લીધા હોય, વ્રત લીધા હોય એને તોડવા નહીં, એને જાળવી રાખવા. દેહ જાય તો જવા દેવો. પચખાણ કર્યા વગર મરી જાવ તો વાંધો નથી, એવો મોટો દોષ નથી. પણ પચખાણ લીધા અને જો ભંગ કર્યો તો એનો મોટો દોષ છે. આ શરીર જુદું છે ને જીવ જુદો છે એવા નિશ્ચિત મતિવાળા હે મુનિજન, દુઃખ ભય અને ક્લેશ કરાવનારી એવી શરીરની મમતાને તમે કરો નહીં. દેહ જુદો છે ને આત્મા જુદો છે. છે દેહાદિથી ભિન્ન આત્મારી ઉપયોગી સદા વિનાશ મૂળ માર્ગ સાંભળો જીવનો દેહ માર્ગ જીવનો પામ્યો કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીવનો. શરીરના આત્મા જુદા છે. દેહ જીવો એક રૂપે ભાષે છે. અજ્ઞાન વડે ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી કેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ તે જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાષે જડ ચૈતન્યના પ્રકટ સ્વભાવ બિન બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. તો શરીર જુદું છે ને જીવ જુદો છે. એવા નિશ્ચિત મતિવાળા એ મુનિજનો, મુનિઓને તો આનો દ્રઢ નિર્ણય હોય
તો દુઃખ ભય અને ક્લેશ કરાવનારી એવી શરીરની મમતાને તમે કરો નહીં. શરીરમાં મમતા રાખશો તો તમારા પરિણામ વિષમ થયા વગર નહીં રહે, દુઃખ વધશે. સર્વે પ્રકારના ઉપસર્ગોને તથા પરિસરોને વિધિપૂર્વક સહન કરતા થકા નિશંકતાપૂર્વક અકિંચન ભાવથી વિશુદ્ધ પરિણામ વડે તમે મોહને ક્ષીણ કરો. આચાર્ય ભગવાન બોધ આપે છે કે ઉપસર્ગોને પરિસરોને વિધિપૂર્વક સહન કરો. બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મળે માનજો. દેહ જાય પણ માયા થાય નરોમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ જ્ઞાનજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. તો ક્ષમતા અધિકારમાં કહે છે તે ક્ષપક સમાધિ મન કરનાર સાધુ દેવ મનુષ્ય સંબંધી ભોગોની વાંછા કરતા નથી કે મરીને દેવલોકમાં જઈશ ને મને સારા ભોગો મળશે એવી ઈચ્છા કરતા નથી. ચારે ગતિમાં દુઃખ છે પંચમ ગતિ સિવાય. કેમ કે વિષયોની અભિલાષા તે રત્નત્રય માર્ગની વિરાધનાનું કારણ છે. દેવલોકમાં જઈશ મને બધા વિષયો ભોગવવા મળશે એ દેવલોકની અભિલાષા એ રત્નત્રયના માર્ગની વિરાધનાનું કારણ થાય છે. વિષયા રસ વિષ સરખો લાગે, જેમ પડે નહીં સંસારે. જીવન મરણ પણ સરખું લાગે, જીવન મરણ પણ સરખું લાગે. આત્મ કદચિન હે પ્યારે, અલખ નિરંજન આત્મ જ્યોતિ. સંતો તેનું ધ્યાન ધરો, આરે કાયાગર આત્મહીરો, આરે કાયાગર આત્મહીરો. ભૂલી ગયા ભવમાની પીરો, અલખ નિરંજન આત્મ જ્યોતિ. તો વિષયોની અભિલાષા એ રત્નત્રય માર્ગની વિરાધનાનું કારણ છે. રત્નત્રય નાશ કરી નાખનારા છે વિષયો. વિષ કરતાં પણ વિષયો વધારે ભયંકર છે. ધ્યાન અધિકારમાં કહે છે કે દર્શન જ્ઞાન ચારિત્ર તપ અને વીર્ય અને સંભાવરૂપ સમાધિના યોગને ત્રિવિધે સંપ્રાપ્ત કરીને પછી તે ક્ષપક સર્વોપરી કાર્યરૂપ ધ્યાન કરે છે. આચાર્ય ભગવાનનો બોધ મળ્યો તો દર્શન જ્ઞાન ચારિત્ર તપ વીર્ય અને સંભાવ રૂપ સમાધિ એને યોગને પ્રાપ્ત કરી અને એ ક્ષપક હવે સર્વોપરી કાર્યરૂપ ધ્યાન કરે છે. આત્મ ધ્યાન કરે જો કો સો પેણ में ના આવે, વાઘ જાળ બીજું સૌ જાણો એહી તત્વ દિલાવે. તો જીત રાગ, જીત દ્વેષ, જીતેન્દ્રિય, જીત ભય, જીત કષાય તથા રતિ અરતિ મોહનું મથન કરનાર એવા મુમુક્ષુ સદા ધ્યાનને પામે છે. જે રાગ દ્વેષને જીતે છે, ઇન્દ્રિયોને જીતે છે, ભયોને જીતે છે, કષાયોને જે ક્રમે કરીને ઘટાડતા જાય છે
અને રતી અરતી મોહનું મથન કરી નાખે છે. એવા મુમુક્ષુઓ સદા ધ્યાનને પામે છે. ધ્યાનની પાત્રતા હોય તો ધ્યાન લાગે, નહીં તો ધ્યાનાભાસ. બેઠો હોય ધ્યાનમાં અને કંઈક દોડતો હોય કે હું સાહેબ ગુફામાં જઈને ધ્યાન કરું છું, એટલે પણ આત્મજ્ઞાન થયું નથી તો આત્માનું ધ્યાન કેવી રીતે કરવાનું છે? એના કરતાં બહાર ભાવનાનું ચિંતન કર, જ્ઞાનીના વચનો સાંભળ, વિચાર ચિંતન કરે, પરમાત્માની ભક્તિ કર, તો વિશેષ લાભ છે. ધ્યાન ઉત્તમ છે, પણ અધિકારી જીવ થવા હોય એને, અને એના અધિકારી રત્નત્રયધારી મુખ્યપણે મુનિઓ છે. ગૌણ અપેક્ષા આત્મજ્ઞાની સાવકો છે. ધર્મ ધ્યાનના આલંબન બતાવશે. ગુરુ પાસેથી શાસ્ત્રનું વાંચન લેવું, ગુરુ પાસેથી શાસ્ત્રનું વાંચન લેવું, પૂછવું, પરિવર્તન ને પરિબળને સ્વાધ્યાય કરવું, અનુપ્રેક્ષણ એટલે અર્થનો વિચાર કરવા, તેમજ તેનાથી અવિરુદ્ધ સર્વે અનુપ્રેક્ષાઓ ધર્મ ધ્યાનના અવલંબન છે. ધર્મ ધ્યાન કરો એના અવલંબન. શાસ્ત્રનું વાંચન લો, પૂછો, પછી સ્વાધ્યાય કરો, બાર ભાવનાઓનું ચિંતન કરો, આ બધા ધર્મ ધ્યાનના અવલંબન છે. પછી એ આલંબન થોડી નિરાલંબન થવાનું છે. આલંબન સાધન જે જાગે પર પરિણતિને માંગે રે, અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદ ઘન પ્રભુ જાગે રે, વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માંગુ રે. તો જીન મત અનુસાર પોતાના કલ્યાણની પ્રાપ્તિના ઉપાયનું ચિંતન, જીન મત અનુસાર પોતાના કલ્યાણની પ્રાપ્તિના ઉપાયનું ચિંતન તથા શુભાશુભ કર્મોથી જીવનો છુટકારાનો વિચાર, તે અપાય વિચય નામનું બીજું ધર્મ ધ્યાન છે. અપાય વિચય, દુઃખોનો કેમ નાશ થાય એનું કર્મોનું ચિંતન કરવું. જીવોના એક ભવના કે અનેક ભવના પુણ્ય પાપ ફળનો વિચાર તથા તેના ઉદય ઉદયના સંક્રમણ બંધ અને મોક્ષ બંધ વિચાર, તે ત્રીજું વિપાક વિચય ધર્મ ધ્યાન છે. અને ત્રણ લોકનું પર્યાયો સહિત તેમાં સંસ્થાનો સહિત ચિંતન, તે સંસ્થાન વિચય નામનું ચોથું ધર્મ ધ્યાન છે. અને વૈરાગ્યની 12 અનુપ્રેક્ષાઓ પણ ધર્મ ધ્યાનમાં સમાય છે. 12 ચિંતવા, અસળ ભાવના, અધ્રુવ ભાવના, બધી 12 એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, બધી 12 ભાવનાઓ છે. એનું પણ ચિંતન કરવાથી ઘણો લાભનું કારણ થાય છે. તો આ પ્રમાણે જ્ઞાનીનો બોધ છે, અને આપણે આગળ વિચારી અને જ્ઞાન ધ્યાન વૈરાગ્ય મળે ઉત્તમ જहाँ વિચાર, જે ભાવે શુભ ભાવના, તે ભગવાન. ઓમ શાંતિ શાંતિ શાંતિ.